વિરાજ, કોઈ પછીથી ટેબ્લેટ સારું હોય તો કયો આપણે જનતા માટે? પછી તીમાં તો નહીં, પણ એક 38,000 લઈને 41,000 આવે. એટલું બધું મોંઘું? ના, એટલું મોંઘું નહીં. હાલ ઓફર ચાલે તો 5,000 એક્સચેન્જ બોનસ ચાલે ફોન ઉપર, અને 100,000 ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ ચાલે. ઓહો, તો 11,000 ઓછા થાય કુલ ટોટલ. હા, કુલ ટોટલ પણ 26,000 પડે. વિરાજ, કયા પેડની વાત કરું તું? OnePlus Pad 2 ની વાત કરું. પણ એમાં તો નેગેટિવ વસ્તુ ઘણી બધી છે. એમાં ડિસ્પ્લે જોવા જાવ તો 12.1 ઇંચની બરોબર, પણ એમાં IPS ડિસ્પ્લે આપી, એમ્યુલેટ નહીં આપી. બીજું કેમેરામાં પાછળ એક 13 મેગાપિક્સલનો આપ્યો અને આગળ 8 મેગાપિક્સલનો, જે બહુ ઓછો કહેવાય. બીજી એક વસ્તુ કે એમાં સિમ કાર્ડ આવતું જ નહીં, એટલે વાઈફાઈમાં યુઝ કરવું પડે. તમે દરેક જગ્યાએ યુઝ ના કરી કે વાઈફાઈ ના હોય તો નેટ કઈ રીતે યુઝ કરવું? તો વિરાજ, આમાં તો ઘણી બધી નેગેટિવ વસ્તુઓ, તો તું સજેસ્ટ કેમ કરી દેવાની? કારણ કે આમાં મેન લેવા જેવી વસ્તુઓનું પ્રોસેસર, જે સ્નેપડ્રેગન 8 Gen 3 અંગાત આવે, જે Antutu સ્કોર 18 લાખ ઉપર કાઢે. બરોબર. જે ગેમિંગમાં 90 FPS ઉપર સપોર્ટ કરે, અને આના અંદર બોડી મસ્ત આવે. અને વાત રહી ડિસ્પ્લેની, તે અત્યારે સેગમેન્ટની સૌથી મોટી ડિસ્પ્લે 12.1 ઇંચની. અને કેમેરો એવો હોય કે આપણે ઝૂમ મીટિંગમાં એ બધા માટે ચાલી રહે એવો હોય. બરોબર. અને બાકી આના પ્રાઇસ પ્રમાણે કાશી સારી વસ્તુ હોય. હવે વિરાજ, એ બધું તો બરોબર, પણ તો સિમ કાર્ડ તો નહીં જ ને અંદર. એ તો વાત સાચી. અને ટેબ્લેટ એ ગેમિંગ માટેનું થઈ ગયું ને, એમ કે એના છોકરા માટેનું જ થઈ ગયું. વાત સાચી, આખી ગેમિંગ સેગમેન્ટ થાય જાય યાર, ઓલરાઉન્ડર નહીં. હા, અને સિમ કાર્ડ નહીં તો પછી આપણે તો કોઈ કોમનું જ નહીં ને. આપણે જો ગરીબો માટે નહીં ને. તો આવા જ વિડીયો જોવા માટે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરવું ના ભૂલો.